સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાને જંગી બહુમતીથી જીતાડવા મતદારો આગળ આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે, ત્યારે લોકસભાના ભાજપમાંથી ઉમેદવાર ચંદુભાઈ સિહોરા અને કોંગ્રેસ પાર્ટીમાંથી ઋત્વિકભાઈ મકવાણાની પસંદગી કરવામાં આવી। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અને સમગ્ર ઝાલાવાડના બંને પક્ષોના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। ત્યારે સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાને જંગી બહુમતીથી જીતાડવા માટે મતદારોએ મન મક્કમ કર્યું હોય તેવા દ્રશ્યો હાલ લોકસભા મત વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। જે વિસ્તારમાં મુલાકાત થતા કોંગ્રેસના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકી સહિત કોંગ્રેસની ટીમને ગ્રામજનો દ્વારા આદર સત્કાર સાથે ભાવભર્યું માન સન્માન મળી રહ્યું છે। તેમજ કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાને મતદારોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં દેત્રોદ તાલુકાના રૂદાતલ ગામ સહિત વિરમગામ તાલુકાના ખેંગારિયા ગામે એક ચૂંટણી સભાના કાર્યક્રમમાં 18 વર્ણના લોકો સાથે મળી સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ આર્થિક યોગદાન આપી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જેમાં સુરેન્દ્રનગર લોકસભાના તમામ મતદારોએ વાત ભલીભાંતિ જાણી ચૂક્યા છે કે કોંગ્રેસના ઉમેદવાર પાસે પૈસા નથી પણ પ્રામાણિકતા છે અને સામે પક્ષ ભારતીય જનતા પાર્ટી પાસે લખ લૂંટ છે, ભંડાર છે। ત્યારે આ 2024ની લોકસભાની ચૂંટણી અમાપ સત્તાઓ કે પછી કરોડો અબજો રૂપિયાથી ચૂંટણી જીતી શકાતી નથી, પરંતુ મતદાતાઓ દ્વારા એક રૂપિયો દાન આપી કોંગ્રેસના ઉમેદવારે જીતાડવા માટે કટિબદ્ધ બન્યા છે। ઘણા વર્ષો બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વર્ગવાસ કરમશી દાદા જેવો નવો દાખલો બેસાશે। ઉમેદવારને મતદારો નોટ અને વોટ આપી વિજય બનાવ્યા તેવું ઉદાહરણ લોકસભા ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ મતદારોને નોટ અને વોટ આપી જંગી બહુમતીથી જીતાડવા મન મક્કમ કરતા એક અનોખું ઉદાહરણ જોવા મળશે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર।